નમસ્કાર બાળ મિત્રો, કેમ છો આપ સૌ? મજામાં ને? બાળ મિત્રો, આપના ધોરણમાં ગણિતની એકમ કસોટી આવી રહી છે, તો ચાલો એકમ કસોટીની તૈયારીના ભાગરૂપે આપણે શીખેલા પ્રકરણોનું પુનરાવર્તન કરીએ. તો ચાલો લઈ લો નોટબુક અને આપણે પુનરાવર્તન શરૂ કરીએ. મિત્રો, અપૂર્ણાંક એટલે એવી સંખ્યા કે જેને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવેલ હોય. આ સંખ્યા હકીકતમાં પૂર્ણ સંખ્યાનો ભાગ દર્શાવે છે. આથી છેદમાં પૂર્ણ સંખ્યા તથા અંશમાં તેનો ભાગ દર્શાવવામાં આવે છે. અપૂર્ણાંકો મુખ્યત્વે 3 પ્રકારે દર્શાવવામાં આવે છે: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક તથા મિશ્ર અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકનો અર્થ છે કે જેમાં હંમેશા છેદ એ અંશ કરતાં મોટો હોય છે. ઉદાહરણ સ્વરૂપે 4/7. અહીં છેદ એ અંશ કરતાં મોટો છે, આથી તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેમાં છેદ એ અંશ કરતાં નાનો હોય છે, આથી તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. તથા મિશ્ર અપૂર્ણાંક એટલે કે જેમાં પૂર્ણ સંખ્યા સાથે અપૂર્ણાંક દર્શાવેલ હોય છે. મિશ્ર અપૂર્ણાંકમાં આપેલ અપૂર્ણાંકમાં છેદ એ હંમેશા મોટો જ હોય છે. આથી અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યાને ગણતરીમાં લેવા માટે તેને પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવામાં આવે છે. ઉદાહરણ સ્વરૂપે 7/3 તેને આ રીતે દર્શાવી શકાય: 2.1/3. અહીં આ સંખ્યાને આપણે આવી રીતે જોઈ શકીએ: 3 દુ 6 અને 6માં 1 ઉમેરતા 7, એટલે આથી આપણને ઉપર 7 મળે છે અને નીચે 3. તો અહીં 1/3 છે, આથી છેદ એ મોટો થયો અને સંખ્યા એ શુદ્ધ અપૂર્ણાંક બની. તો આ પ્રમાણે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક બનાવી શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવામાં આવે છે. પ્રથમ દાખલામાં પૂર્ણાંક અને અપૂર્ણાંકની બાદબાકી આપેલી છે: 2 - 3/5. હવે અહીં 2/માં કશું જ આપેલું નથી, આથી 5ને લસા સમજી 2 સાથે તેનો ગુણાકાર કરીશું તથા તેમાંથી 3 બાદ કરીશું અને છેદમાં આવશે 5. તો અહીં 5 દુ 10 ઓછા 3 છેદમાં આવશે 5. 10માંથી 5ને બાદ કરતા જવાબ મળશે 7/5. તો આપણે જવાબને આ પ્રમાણે દર્શાવી શકીએ: 7/5. દાખલા ક્રમ 2માં 4 વત્તા 7/8 દર્શાવેલ છે. અહીં પણ 4/8 કશું જ આપેલ નથી, આથી 8નો ગુણાકાર આપણે 4 સાથે કરીશું અને તેમાં 7નો ઉમેરો કરીશું. તો તેને આ રીતે દર્શાવીશું તથા છેદમાં લખીશું 8. હવે અહીં 8 ગુણ્યા 4 એટલે 32 વત્તા 7 છેદમાં 8. તો તેનો જવાબ આપણને મળશે 32 અને 7 39 છેદમાં 8. અહીં આ આપણો જવાબ છે, પરંતુ તે અશુદ્ધ અપૂર્ણાંક હોય તેને મિશ્ર અપૂર્ણાંકમાં પણ દર્શાવી શકાય. જેને 4
અપૂર્ણાંક છેદમાં 8 એટલે કે 8 ગુણ્યા 4 32 અને 32માં 7 ઉમેરતા 39. તો જવાબ લખી શકાય 4 અપૂર્ણાંક 7/8. પ્રશ્ન ક્રમ 3માં બંને સંખ્યાઓમાં છેદ અલગ અલગ આપેલ છે. આથી બંને સંખ્યાઓનો ગુણાકાર કરી તેનો આપણે લસા લઈશું. બંને જ સંખ્યાઓના અંશને અલગ અલગ છેદથી ગુણાકાર કરીશું. આથી અહીં ગુણાકાર કરીશું 7 વડે તથા અહીં ગુણાકાર કરીશું 5 વડે. જવાબ આપણને મળશે 21/35 વત્તા 10/35. હવે બંને સંખ્યાઓમાં છેદ સમાન છે. આથી અંશનો સરવાળો થઈ શકે. 21 વત્તા 10 એટલે કે 31/35. તો ફરીથી આપણે સમજીએ, જ્યારે પણ અંશ અને છેદ અલગ અલગ આપેલા છે તો બંને સંખ્યાઓમાં છેદને સમાન કરવા માટે એકબીજા સાથે ગુણીએ, જેથી તેમના છેદ સમાન થશે. છેદ સમાન થવાથી અંશનો સીધો સરવાળો અથવા બાદબાકી કરી શકાય અને આ પ્રમાણે આપણને આપણો જવાબ મળશે. દાખલા ક્રમ 5માં આપણે જોઈ શકીએ કે 3 સંખ્યાઓ આપેલી છે તથા ત્રણેય સંખ્યાઓમાં છેદ અલગ અલગ છે. આથી અહીં સરવાળો કરવા માટે આપણે સૌપ્રથમ ત્રણેયના છેદ સમાન કરવાની કોશિશ કરીશું. અહીં 7/10 તે એમ જ રહેશે, જ્યારે 2/5 અહીં છેદને 10 બનાવવા માટે આપણે 2 વડે ગુણીશું તો ઉપર પણ અંશને 2 વડે ગુણવા પડશે. એ જ પ્રમાણે 3/2 આપેલા છે. અહીં પણ છેદને 10 બનાવવા માટે આપણે 5 વડે ગુણીશું તો અંશમાં પણ ગુણાકાર 5 વડે કરવો પડશે. આથી આપણને આ રીતે જવાબ મળશે 7/10 વત્તા 4/10 વત્તા 15/10. હવે આપેલી ત્રણેય સંખ્યાઓમાં છેદ સમાન છે. આથી ત્રણેય સંખ્યામાં આપેલ અંશનો સરવાળો કરી શકાય તથા છેદને આપણે માત્ર 10 તરીકે દર્શાવી શકીએ. તો અહીં અંશનો સરવાળો કરતા 7 વત્તા 4 એટલે કે 11 અને 11 વત્તા 15 એટલે કે 26. તો આપણને જવાબ મળશે 26/10. પરંતુ તે અશુદ્ધ અપૂર્ણાંક હોય તેને જો આપણે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવો હોય તો આપણે આ રીતે લખી શકીએ કે છેદમાં 10 છે તો 10નો 2 સાથે ગુણાકાર કરતા 10 દુ 20 અને 20માં 6 ઉમેરીએ એટલે 26. તો 2 અપૂર્ણાંક 6/10 આ આપણો જવાબ થશે. પ્રશ્ન 6માં મિશ્ર અપૂર્ણાંકોનો સરવાળો આપેલો છે. આ સરવાળાને આપણે આ રીતે દર્શાવી શકીએ કે 2 અપૂર્ણાંક 2/3 છે તેને આ મુજબ લખી શકાય 2 વત્તા 2/3 તથા એ જ રીતે 3 અપૂર્ણાંક 1/2 તેને આ રીતે લખી શકાય 3 વત્તા 1/2. તો આથી હવે અહીં આપેલ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરતા 2 વત્તા 3 તેને આપણે લખીશું 5 વત્તા જે 2 અપૂર્ણાંક સંખ્યાઓ આપેલ છે તેમનો આપણે સરવાળો કરીશું 2/3 વત્તા 1/2. હવે અહીં આપણે જોઈ શકીએ કે 5/માં કશું નથી, તેથી આપણે 1 દર્શાવીશું. હવે તમામ સંખ્યાઓના છેદ સરખા કરવા માટે તેમને એકબીજાના છેદ વડે ગુણીશું. તો અહીં 5ને આપણે 3 અને 2 એટલે કે 3 દુ 6 તો 6 વડે ગુણીશું અને છેદમાં પણ 6.
વત્તા 2/3 આપેલ છે તો તેને આપણે ગુણીશું માત્ર 2 વડે. તો ગુણ્યા 2, અંશને પણ 2 વડે ગુણીશું. એ જ મુજબ 1/2 તેને ગુણીશું 3 વડે તો અંશને પણ 3 વડે ગુણીશું. અહીં જવાબ મળશે 5 છક 30/6 વત્તા 4/6 વત્તા 3/6. આપેલ સંખ્યાઓના અંશનો સરવાળો કરતા 30 વત્તા 4 એટલે કે 34, 34 વત્તા 3 એટલે કે 37. તો જવાબ આપણને મળશે 37/6. પરંતુ અહીં આ અશુદ્ધ અપૂર્ણાંક હોય તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા જવાબ આ રીતે મળશે. 6 ને 6 વડે ગુણવાથી 36 અને 36માં 1 ઉમેરવાથી 37. તો મિશ્ર અપૂર્ણાંકનો જવાબ આવો હશે 6/1/6. પ્રશ્ન ક્રમ 2માં આપેલ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો આપેલ સંખ્યાઓનો ઉતરતો ક્રમ જાણવા માટે આપેલ તમામ સંખ્યાઓના છેદને આપણે સમાન બનાવવા પડશે. તો અહીં આપણે સૌપ્રથમ આપેલ સંખ્યાઓના છેદને તેમના અવયવોના સ્વરૂપમાં દર્શાવીએ તો તે આ રીતે બનશે. 2/9 તેને આપણે લખી શકીએ 2/3 ગુણ્યા 3. 2/3 તેને એ જ રીતે દર્શાવીશું. અને 8/21 તેને આપણે 8/7 ગુણ્યા 3 આ રીતે દર્શાવી શકીએ. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ સંખ્યાઓમાં છેદ અલગ અલગ છે, જ્યાં 3 એ બધામાં સામાન્ય છે. તો હવે સામાન્ય શબ્દોમાં સમજીએ તો જે સંખ્યાના છેદમાં જે છેદ આપેલ નથી તેને તેના વડે ગુણીશું. ઉદાહરણ સ્વરૂપે અહીં 3 2 વાર આપેલા છે પરંતુ 7 નથી તો તેને 7 વડે ગુણીશું. તો 2/3 ગુણ્યા 3 જે આપેલા છે અને આપણે 7 વડે ગુણીશું તો ઉપર પણ 7 વડે ગુણાકાર. એ જ પ્રમાણે 2/3 એકવાર આપેલા છે, બીજી વખત 3 અને 7 આપેલા નથી તો તેને પણ 3 અને 7 વડે ગુણીશું એટલે કે 21. તો ઉપર પણ ગુણાકાર 21 સાથે થશે. અને એ જ પ્રમાણે 8/7 ગુણ્યા 3 21 આપેલા છે પરંતુ બીજી વાર 3 આપેલા નથી તેથી તેને 3 વડે ગુણીશું તો ઉપર પણ 3 વડે. તો હવે આપણો જવાબ મળશે 7 × 14 અને છેદમાં 63. અહીં 21 × 42 અને છેદમાં 63 અને 8 × 24 છેદમાં 63. હવે આપેલ તમામ સંખ્યાઓમાં છેદ સરખા થઈ ગયા છે. હવે જો ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો સૌપ્રથમ મોટી સંખ્યા એટલે કે 42/63, ત્યારબાદ આવશે 24/63 અને ત્યારબાદ આવશે 14/63. તો આ પ્રમાણે આપેલ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ. પ્રશ્ન 4માં અહીં લંબચોરસ કાગળની પરિમિતિ શોધવાની છે. આથી પરિમિતિનું સૂત્ર લખીએ તો પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીં આપણે આપેલી કિંમત લખીશું કે 2 ગુણ્યા લંબાઈ આપણે આપેલી છે 12/1/2 વત્તા પહોળાઈ આપેલી છે 10/2/3. હવે તેને તેના સામાન્ય સ્વરૂપમાં જો દર્શાવીએ તો 12 × 24 વત્તા 1 એટલે કે 25/2 વત્તા 10 × 30 વત્તા 2 એટલે કે 32/3. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે બંનેના છેદમાં 2 અને 3 આપેલા છે જેથી તેમનો છેદ બનશે 6. તો છેદ 6 બનાવવા માટે અહીં 25 ને છેદમાં 2 આપેલા છે તો ત્યાં ગુણાકાર કરીશું 3 વડે અને છેદ 6 વત્તા
32/3 આપેલા છે, આથી ગુણાકાર કરીશું 2 વડે, આથી ત્યાંથી પણ બનશે 6. હવે આગળ 2 ગુણ્યા 25 તેરી 75, બંનેના છેદ સમાન છે તેથી હવે સીધો સરવાળો, વત્તા 32 દુ 64 અને છેદમાં લખીશું 6. અહીં સૌ પ્રથમ 2 અને 6 નો છેદ ઉડી શકે છે. 2 તેરી 6, આથી છેદમાં આવશે 3. તો આપણે પહેલા જ દર્શાવીએ છેદમાં 3 તથા અંશમાં 75 વત્તા 64 નો સરવાળો દર્શાવીશું. જણાવવો જોઈએ કેટલો થશે? એ થશે 139. આથી આ જવાબ છે. પરંતુ તે અશુદ્ધ અપૂર્ણાંક હોવાથી તેને આપણે આ મુજબ દર્શાવીશું: 46/3, 46 તેરી 138 અને 1 139. આથી જવાબ આવશે 46 અપૂર્ણાંક 1/3. હવે આગળ અહીં આપને પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો તથા બાદબાકી આપેલા છે, જેમાં જણાવ્યું છે કે કોઈ પણ 2 ધન પૂર્ણાંકનો સરવાળો કરતા જવાબ ધન પૂર્ણાંક જ મળે છે તથા કોઈ પણ 2 ઋણ પૂર્ણાંકનો સરવાળો કરતા આપને જવાબ ઋણ પૂર્ણાંક જ મળે છે. પરંતુ જ્યારે એક ધન પૂર્ણાંક તથા બીજી ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે ત્યારે વિરોધી નિશાનીઓ હોવાથી બાદબાકી થાય છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવામાં આવે છે તથા જવાબમાં મોટી સંખ્યાની નિશાની, મતલબ કે તે ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ સરવાળામાં તટસ્થતાનો ગુણધર્મ દર્શાવેલ છે, જેમાં દર્શાવ્યું છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં જ્યારે 0 ઉમેરવામાં આવે, મતલબ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો 0 સાથે સરવાળો કરવામાં આવે તો જવાબમાં તે પૂર્ણાંક સંખ્યા જ મળે છે. ઉદાહરણ સ્વરૂપે ગણિતની પ્રથમ પરીક્ષામાં આપને 5 માર્ક આવ્યા તથા દ્વિતીય પરીક્ષામાં આપને 0 માર્ક આવ્યા, તો બંને પરીક્ષાના થઈ અને કુલ કેટલા માર્ક થશે? 5 જ થશે. તો આમ 0 એ પૂર્ણાંક માટે તટસ્થ સંખ્યા છે. ત્યારબાદ એક ધન અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકારનો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક હોય છે તેના વિશે માહિતી આપેલી છે. અર્થાત કે ગુણાકાર માટે જ્યારે 2 પૂર્ણાંક સંખ્યાઓમાં નિશાની સરખી હોય તો જવાબ હંમેશા ધન જ આવે છે. જ્યારે ગુણાકારમાં બંને પૂર્ણાંક સંખ્યાઓની નિશાની અલગ અલગ હોય, અર્થાત એક ધન હોય તથા બીજી ઋણ પૂર્ણાંક હોય, તો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક જ આવે છે. જેના આધારે ઉદાહરણો આપેલા છે જે આપે ગણવાના છે તથા સમજવાના છે. અંતમાં પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે એક તટસ્થ સંખ્યા છે તેના વિશે માહિતી આપેલી છે. અર્થાત કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો જ્યારે એક સાથે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે જવાબના સ્વરૂપમાં તે જ પૂર્ણાંક સંખ્યા આપણને મળે છે, જેનો અર્થ કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે એક એ તટસ્થ સંખ્યા છે. અહીં અપૂર્ણાંકોનો ગુણાકાર સમજવા માટે આપણે આ ઉદાહરણ સમજીએ, જેમાં 1/3 તથા 1/3 આપણે ગુણાકાર સમજવાના છીએ. હવે સૌપ્રથમ બાળમિત્રો 1/3 એટલે તેને કઈ રીતે દર્શાવી શકાય તો તે આકૃતિની મદદથી સમજીએ. તો અહીં જે વર્તુળ આપ્યું છે તેનો 1/3 ભાગ આપણે દોરવો હોય તો વર્તુળને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ કે જેથી આપણને 1/3 મળશે. તો હવે આપ જોઈ શકો છો કે આ વર્તુળને મેં 3 ભાગમાં વિભાજિત કર્યું છે. આ 3 ભાગમાંથી મારે એક ભાગ લેવો છે, તો આથી આ એક ભાગ હું લઉં છું.
આથી અહીં જે રેખાઓ દોરવામાં આવેલી છે તે ભાગ વર્તુળનો 1/3 છે, એટલે કે આ 1/3, 3 માંથી 1 ભાગ. હવે તેનો આપણે ગુણાકાર કરવાનો છે 1/3 વડે, મતલબ કે તે જે 1 છે, આ જે 1/3 ભાગ આપણે લીધેલો છે તેનો 1/3 મતલબ કે તેનું અડધું. હવે આ જે ભાગ છે તેનું આપણે અડધું કરીશું તો આ ભાગને આપણે અડધો આ રીતે કરી શકીએ. આપ હવે અહીં જોઈ શકો છો કે 2 રેખાઓ જે ખાનામાં કરી છે તે થયો છે 1/3 મતલબ કે આ. તો અહીં આપણે જે આ ભાગ એ દર્શાવ્યો છે તે થયો 1/3 અને 1/3 નો ગુણાકાર. પરંતુ જો હવે આખા વર્તુળને આપણે આ રીતે અલગ અલગ ભાગમાં વિભાજિત કરીએ, જેમ કે જે 1/3 હતું તેને મેં અહીં 2 ભાગમાં વિભાજિત કર્યું, આ 1/3 છે તેને 2 ભાગમાં વિભાજિત કર્યું, આ 1/3 છે તેને 2 ભાગમાં વિભાજિત કર્યું. હવે આપ કહો જોઈએ કે આખું વર્તુળ છે કેટલા ભાગમાં વિભાજિત છે? 1, 2, 3, 4, 5 અને 6. મતલબ કે આખું વર્તુળ 6 ભાગમાં વિભાજિત થયું. હવે અહીં 6 ભાગમાં ભાગ એ છે તે આપેલ વર્તુળનો 1/6 ભાગ છે. તો હકીકતમાં આપણે શું કર્યું કે 1/2 ગુણ્યા 1/3 કર્યું તો તેનો જવાબ આપણને મળે છે 1/6. તો આ મુજબ આપેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરી શકાય. શુદ્ધ અપૂર્ણાંકોના ગુણાકાર માટે શુદ્ધ અપૂર્ણાંક એટલે કે એવો અપૂર્ણાંક કે જેનો છેદ એ અંશ કરતા મોટો હોય. તો જ્યારે પણ આપણે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો થાય ત્યારે સૌથી સામાન્ય રીત છે કે અંશનો અંશ સાથે ગુણાકાર કરવામાં આવે તથા છેદનો છેદ સાથે ગુણાકાર કરવામાં આવે. આથી અહીં અંશનો અંશ સાથે ગુણાકાર કરતા 2 ગુણ્યા 4 એટલે કે 8 તથા છેદનો છેદ સાથે ગુણાકાર કરતા એટલે કે 3 × 21 તો આ મુજબ 21. તો 2/3 અપૂર્ણાંક ગુણ્યા 4/7 અપૂર્ણાંક તેમનો ગુણાકાર કરતા જવાબ આપણને મળશે 8/21. એ જ પ્રમાણે જો વિશુદ્ધ અપૂર્ણાંક આપેલ હોય, વિશુદ્ધ અપૂર્ણાંક એટલે કે જ્યારે છેદ નાનો હોય તથા અંશ મોટો હોય તો ગુણાકારની પ્રક્રિયા એવી જ રહેશે કે અંશનો અંશ સાથે ગુણાકાર તથા છેદનો છેદ સાથે ગુણાકાર. તો એ મુજબ 4/3 નો 7/5 સાથે ગુણાકાર કરતા 4 ને 7 સાથે ગુણીશું એટલે કે 4 × 28 તથા છેદનો એકબીજા સાથે ગુણાકાર એટલે કે 3 × 5 એટલે કે 15. તો અહીં જવાબ આવે છે 28/15 જે અશુદ્ધ અપૂર્ણાંક છે. તો તેને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવીશું. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે 15 નો કોઈ એવી સંખ્યા સાથે ગુણાકાર કરીશું જે 28 ની નજીક આવે છે. તો 15 દુ 30 તે તો પહેલા જ મોટું થઈ ગયું એટલે 15 નો ગુણાકાર કરીશું 1 સાથે. 15 એકા 15. હવે 15 એકા 15 બાદ તેમાં 13 ઉમેરવાથી તે 28 થશે. આથી ઉપર લખીશું 13. તો એક અપૂર્ણાંક 13/15 એ આપેલ સંખ્યાનો જવાબ છે. આ પ્રમાણે અશુદ્ધ અપૂર્ણાંકોનો પણ ગુણાકાર કરી શકાય. બાળમિત્રો, જ્યારે અપૂર્ણાંકોનો ભાગાકાર આપવામાં આવેલો હોય, જેમ કે અહીં 2/3 ભાગ્યા 3/7, ત્યારે 2 અપૂર્ણાંકોનો ભાગાકાર સરળ બનાવવા માટે તેમને ગુણાકારમાં પરિવર્તિત જ્યારે આપણે કરવો હોય ત્યારે આપેલ બીજી સંખ્યાનો અંશ તથા છેદનું સ્થાન આપણે બદલીએ, જેને ટૂંકમાં આપણે કહીએ છીએ વ્યસ્ત સંખ્યા. અર્થાત બીજી સંખ્યા આપેલ છે તેની વ્યસ્ત લેતા આપેલ ભાગાકાર એ ગુણાકારમાં પરિવર્તન પામે છે. ઉદાહરણ સ્વરૂપે અહીં 2/3 જેને આપણે એમ જ લખીશું, જેનો ભાગાકાર 3/7 સાથે કરવાનો છે. તો ભાગાકારની નિશાનીને બદલે જો આપણે ગુણાકારની નિશાની દર્શાવવી હોય તો 3/7 સંખ્યાને વ્યસ્ત સ્વરૂપમાં દર્શાવીશું. વ્યસ્ત સ્વરૂપ એટલે કે અંશની જગ્યાએ છેદ તથા છેદની જગ્યાએ અંશ, એટલે કે 3/7 ને આપણે લખીશું 7/3.
તો આ પ્રમાણે સંખ્યાનો વ્યસ્ત લેવાથી ભાગાકારને ગુણાકારમાં પરિવર્તન કરી શકાય. અને ગુણાકારનો જવાબ કઈ રીતે લેવો તે આપણે શીખી ચૂક્યા છીએ કે અંશનો અંશ સાથે ગુણાકાર તથા છેદનો છેદ સાથે. તો અહીં 2 ગુણ્યા 7 એટલે કે 14 તથા 3 ગુણ્યા 3 એટલે કે 9. તો આ સ્વરૂપે આપણને અશુદ્ધ અપૂર્ણાંકના સ્વરૂપમાં પણ આપણો જવાબ મળી શકે છે. તો આ રીતે આપણે ભાગાકાર કરી શકીએ છીએ. તથા આ જ રીતે જ્યારે કોઈ પૂર્ણાંક સંખ્યા સાથે અપૂર્ણાંકનો ભાગાકાર કરવાનો થાય તો આપણે જે પદ્ધતિ સમજ્યા તે પદ્ધતિ અનુસાર જ આપેલ પૂર્ણ સંખ્યાને પહેલા એ જ સ્વરૂપે દર્શાવીશું તથા ભાગાકારને ગુણાકારમાં પરિવર્તિત કરવા માટે આપેલ બીજી સંખ્યાનો વ્યસ્ત લઈશું, એટલે કે 3/7. તેને આપણે લખીશું 7/3. હવે અહીં અંશનો અંશ સાથે ગુણાકાર ને છેદનો છેદ સાથે. તો 4/માં કશું નથી તો આપણે સમજીશું 1, એટલે કે ઉપર ગુણાકાર કરશું 4 ગુણ્યા 7 28 તથા છેદમાં આવશે 3. તો આ જે સંખ્યા છે તેને મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે આપણે લખી શકીએ 3 નો ગુણાકાર 9 સાથે 3 9 27 વત્તા 1 28. આથી 9 અપૂર્ણાંક 1/3. આ પ્રમાણે પણ જવાબ દર્શાવી શકાય. આગળ આપણે દર્શાવેલું છે દશાંશ સંખ્યાના ગુણાકાર. દશાંશ સંખ્યા કે જે પોઈન્ટમાં દર્શાવેલી હોય છે, ઉદાહરણ તરીકે 3.5 ગુણ્યા 2.1. તો અહીં જે પોઈન્ટ આપેલ છે તે દશાંશ સ્વરૂપ દર્શાવે છે. જો પોઈન્ટને દૂર કરવામાં આવે તો નીચે આપણે શૂન્ય ઉમેરવા પડે. પોઈન્ટની જમણી તરફ જેટલી સંખ્યાઓ લખેલી હોય તેટલા શૂન્ય નીચે ઉમેરવાના રહે. ઉદાહરણ તરીકે અહીં 3.5 એટલે કે પોઈન્ટ પછી એક જ સંખ્યા આપી છે તે છે 5. તો 3.5 ને બદલે જો તેને 35 લખીએ તો છેદમાં આપણે દર્શાવીશું 10. અને એ જ મુજબ 2.1માં પણ પોઈન્ટ પછી માત્ર એક આંકડો છે 1. તો 2.1માં પોઈન્ટ હટાવી અને 21 લખીએ તો પણ છેદમાં દર્શાવીશું 10. આથી 3.5 ને 35 છેદમાં 10 તથા 2.1 ને 21 છેદમાં 10 એવી રીતે દર્શાવી શકીએ. તો હવે અહીં એ બની ગયું 2 અપૂર્ણાંકોનો ગુણાકાર. તો અપૂર્ણાંકોનો ગુણાકાર તો આપણે શીખી ચૂક્યા છીએ કે અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. તો ચાલો કરી જુઓ. દશાંશ સંખ્યાઓના ગુણાકાર માટે આપને અહીં વિવિધ દાખલાઓ આપેલા છે. તેમાંથી એક દાખલો સમજીએ તથા બાકીના આપે જાતે કરવાના છે. તો તેમાં સમજીએ ઉદાહરણ 1. અહીં 2.5 ગુણ્યા 1.5 દર્શાવેલું છે. પોઈન્ટ બાદ જેટલી સંખ્યા આપેલી હોય છેદમાં તેટલા જ શૂન્ય લખવા પડે. તો અહીં પોઈન્ટ બાદ એક જ આંકડો છે 5, એટલે કે 2.5 માંથી જો પોઈન્ટને હટાવીએ અને લખીએ 25 તો નીચે લખવા પડે 10. એ જ પ્રમાણે 1.5 પોઈન્ટ પછી એક જ આંકડો છે તેને હટાવીએ અને લખીએ 15 તો નીચે લખવું પડે 10. તો આ થયો અપૂર્ણાંકોનો ગુણાકાર, જે આપણે શીખ્યા છીએ કે અંશનો અંશ સાથે તથા છેદનો છેદ સાથે. તો અહીં આપણે દર્શાવીશું 25 ગુણ્યા 15 તથા છેદમાં 10 ગુણ્યા 10 એટલે કે 100. તો હવે આપણે કરીશું અંશનો ગુણાકાર. તો 25 ગુણ્યા 15 એટલે કે 375 તથા છેદમાં 100. હવે નીચે આપેલ શૂન્યને દૂર કરવા માટે જેટલા શૂન્ય આપેલા હોય ઉપરની સંખ્યામાં જમણી બાજુથી તેટલી જ સંખ્યાઓ ગણી, એટલે કે તેટલા જ આંકડાઓ ગણી પોઈન્ટ મૂકવાનો રહે છે. નીચે 100 એટલે કે 2 શૂન્ય આપેલા છે તો ઉપર જમણી તરફથી 2 આંકડા ગણીએ, જેમાં પ્રથમ 5 પછી 7 એટલે કે 7 ની આગળ પોઈન્ટ મૂકીશું. તો જવાબ આ રીતે રહેશે 3.575. તો આ રહ્યો આપણો જવાબ દશાંશ સંખ્યાઓના ગુણાકારનો. આપે પણ આ જ પ્રમાણે આપેલ અન્ય દાખલાઓ ગણવાના છે.